શું આપણા બાળકો સુરક્ષિત છે? મિત્રો, આજકાલ બાળકોને લઈ અનેક ગંભીર ઘટનાઓ બની રહી છે. અમદાવાદમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી, તો ભુજમાં પણ સહપાઠી વિદ્યાર્થીએ પોતાના જ મિત્ર પર ચપ્પુ મારી જીવલેણ હુમલો કર્યો. બીજા પણ અનેક કિસ્સાઓ છે. નાની નાની બાળકીઓ સાથે દુષ્કર્મના, માસૂમ બાળકીઓને પીંખી તેમની હત્યા. હવે પ્રશ્ન એ છે કે શું આપણા બાળકો પુસ્તકીય જ્ઞાન સુધી જ સીમિત છે? શું તમને નથી લાગતું કે જો આ બાળકો સાથે જે હિંસક હુમલાઓ થયા, જે દુર્ઘટનાઓ થઈ, એમાં જો કદાચ એ બાળકો સેલ્ફ ડિફેન્સ જાણતા હોત, તો પોતાનો બચાવ કઈ રીતે કરાય, તો કદાચ આ મામલો આટલે સુધી પહોંચ્યો ના હોત. શું સોશિયલ મીડિયા, હિંસક ગેમ અને દબાણે તેમને એટલા બધા નબળા બનાવી દીધા છે કે ગુસ્સો કાબુમાં ના રહે અને બીજા માસૂમ બાળકો તેનો ભોગ બને? આ બનાવો દરેક માતા પિતા અને શિક્ષકો માટે ચેતવણી સમાન છે. બાળકને માત્ર ગણિત અને વિજ્ઞાન નહીં, પણ જીવન જીવવાની કળા પણ શીખવવી પડશે. હવે જરૂરી છે કાઉન્સેલિંગ, મોરલ એજ્યુકેશન અને માનસિક સંતુલન, અને સાથે જ સૌથી મહત્વનું સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ. સેલ્ફ ડિફેન્સ બાળકને માત્ર લડવાનું જ નહીં, પણ હિંમત, આત્મવિશ્વાસ અને હું નબળો નથી તેવો મનોબળ આપે છે. વાલીઓ, આજે વિચારવાનો સમય આવી ગયો છે. શું આપણે બાળકોને માત્ર પુસ્તકીય પંડિત બનાવી રહ્યા છીએ કે જીવનમાં યોદ્ધા? કારણ કે સુરક્ષિત બાળક એટલે સુરક્ષિત ભવિષ્ય. હવે તમે જ વિચારો કે આ બાબતે તમારું શું કહેવું છે. સોનલ પરમાર, ટ્રેન્ડિંગ ગુજરાત.